નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઓએસિસ લિમિટેડમાંથી અજય સરવૈયા. આજે આપણે એક ગોંડલ તાલુકાના બાંદરા ગામે આવ્યા છીએ કે અહીંયા સિસગોલની અંદર આપણે એક પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન થયું છે. તો એનું શું રિઝલ્ટ છે આપણે ખેડૂતના મોઢેથી જ સાંભળશું. જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, તમારું નામ જણાવજો. મારું નામ દીપકભાઈ હરિભાઈ જેસાણી, ગામ બાંદરા, તાલુકો જિલ્લો ગોંડલ, જિલ્લો રાજકોટ. એક મોબાઈલ નંબર બોલી દેજો. 97 242 15505. બરોબર છે. આપણે એક આપણી સિસગોલ પ્રોડક્ટ છે એ ઓસિસ લિમિટેડની આપણે અહીંયા મગફળીની અંદર ડેમોન્સ્ટ્રેશન કર્યો હતો. એનો આજે કેટલામો દિવસ છે? એ 7મો દિવસ છે. 7મો દિવસ આજે આપણે મગફળીની અંદર આવ્યા. તો એમનું રિઝલ્ટ તમને શું જોવા જડ્યું ને આપણે ખેડૂત મિત્રોને જણાવવાનું છે. આ સિસગોલ મારેલું છે. આ બરોબર છે. આ મારેલ નથી. બરોબર છે. તો ફાર્મરનું કહેવું એવું છે કે આ બે છોડ છે, એકદમ તમે આ જોઈ શકો છો કે જેમાં આ છોડ છે એ આપણે સિસગોલ્ડ યુઝ કરેલ છે, એમાંથી આપણે ઉપાડેલ છે બે છોડ, ને આ બે છોડ છે જે કંટ્રોલ પ્લોટ છે જેમાં આપણે આપણી ટ્રીટમેન્ટ સિસગોલની નથી કરેલ. તો આ બેમાં તમને આમ ફરકમાં શું ફેરફાર દેખાય છે? આમાં મૂળિયાનો વિકાસ સારો છે, ફૂટ સારી છે અને ગાંઠું ફૂટેલી છે. બરોબર છે. જેમાં સિસગોલનો ઉપયોગ થયો એમાં એકદમ રાઇઝોબિયમની ગાંઠો જાજી છે અને મૂળની સંખ્યા પણ લાંબી દેખાય છે અને એમાં ડાળ પણ વધારે દેખાય છે. અને જેમાં આપણે કંટ્રોલ છે જેમાં નથી કર્યું એમાં એની અંદાજમાં આ વધારે દેખાય છે એવું જોવા જડે છે. આ વધારે દેખાય છે. ક્લિયર કટ આપણે એક ફાર્મને દેખાડી શકીએ કે આની અંદર આપણે સિસગોલ ખાતરનો ઉપયોગ કરેલ હતો અને આ જેમાં આપણે નહોતો કર્યો, તો જેનો ફરક આપણને એકદમ નરી આંખે જોઈ શકાય એવો છે. તો ખેડૂત મિત્રો, આ આપણે આના સિવાય બીજા ઉપરથી તમને કોઈ ફેરફાર મગફળીમાં દેખાણા? ઉપરથી થોડોક છે ને આમ ગ્રીનરી થોડીક દેખાય છે અને થોડીક ફૂટ ને એવું દેખાય છે. બરોબર છે. અને જેમાં નથી છાંટ્યું બાજુનો કેરો નથી છાંટેલો. બરોબર છે. તો આ જરાક દેખાડજો જે આ ટ્રીટમેન્ટ નથી કરેલ પ્લોટ જેની અંદર એકદમ બ્રાન્ચીસ છૂટી છે જેમાં નથી. અને હવે આપણે જે સિસગોલ કર્યું છે એમાં દેખાડજો કે જે પાટલાની અંદર મગફળી એકદમ ભેગી થઈ ગઈ છે એટલો ફેલાવો છે અને કાયદેસરની એક કટ જોઈ શકાય છે. આ સિસગોલ વાપરેલ છે એ પ્લોટ છે અને બાજુનો જે હાર છે એમાં આપણે સિસગોલનો ઉપયોગ નથી કર્યો કે જે છોડના ફેલાવાથી તમને જાણી શકાય છે. તો ખેડૂત મિત્રો, આપણે છે ને આ રિઝલ્ટ તમે જોયું એમનાથી આમ તમને કેવું લાગ્યું સિસગોલનું રિઝલ્ટ? કે સિસગોલ્ડ વપરાય. બરોબર છે. સિસગોલ તો ખેડૂતને ભલામણ કરું કે સિસગોલ્ડનું મને દેખાણું રિઝલ્ટ સારું ઉપયોગ કરે છે. બરોબર છે. મગફળીની અંદર તમને આનું રિઝલ્ટ દેખાય? મગફળીની અંદર રિઝલ્ટ દેખાય. બરોબર છે. આમાંથી તમને ઉત્પાદનમાં પણ ફેરફારની તમને આમાં જે રાઇઝોબિયમની ગાંઠો છે અને સોયા બેસવાની સંખ્યા આનેથી વહેલી તકે ને સારી રીતે આવવાની શક્યતા દેખાઈ રહી છે. દેખાય છે. તો આપણે ફાર્મર મિત્રોને એવું કહેવું છે કે સિસગોલ આપણે કોઈ પણ પાક, મગફળી છે કોઈ પણ પાકમાં ઉપયોગ કરી શકીએ છીએ અને બધા પાકની અંદર આપણે એકરનો ડોઝ 5 કિલો છે જે ખેડૂત મિત્રોને જાણ લેવી. અને કોઈ પણ પાકમાં આપણે એના રિઝલ્ટ ઉત્તમ આવે છે. જમીનની અંદર 5 કિલો દઈ શકો છો, ઉપરથી દઈ શકો છો અને પાણી સાથે ઓગાળીને પણ દઈ શકો છો. કોઈ પણ સ્થિતિમાં આપણે સિસગોલનો ઉપયોગ કરી શકીએ છીએ.